पहुंची गए हनुमान दादा मंदिर है तो जय श्री राम। जय माता जय श्री कृष्ण हर हर महादेव न जय श्री राम गाइस ये अपना जवाना छे गाइस सवारे सवाરમાં ઉઠી ગયા છે જો 9:40 થઈ ગઈ છે આમ તો સવારે તો નહીં હું તો સવારે હનુમાન દાદા મંદિરે જઈએ બરાબર ચલો ચા બનાવી દીધી બનાવી હા બનાવી હું પી જાય હું આવીને પીશ હનુમાન દાદા મંદિરે જવું जी नहीं दूध लिया ही विंची हाँ चा नहीं चा पी लीधी चंपल पहन लीधा चलो जी गाइस मोहन विपुल निकली गया है हनुमान दादा मंदिर जो आ मैं काले बताड़ू थी मस्तीनु ग्राउंड बे मस्त अमे पहला अँ बॉल ओके खेचम क्या रमता था नहीं रमता टाइम नहीं आ बाजू वालों आम थी रमता था अँ थी लाइन भाई ओली बाजू छे काम बहुत दूर उभा रहता था यार विपुल तो रजा भी રાખી લે બહુ યાદ આવેગા હા બે અહીંયા માકડો હતો વિપુલ અહીંયા ઓલી બાજુ જગ્યા હે ને માં ખબર તું ઓલું શિયાળ જેવું કૂતરું જોયું હે ને હા ભાઈ કી બક્કી રમાવું પર આ શું કહેવાય ફૂટબોલ શું કહેવાય વિપુલ એના એ જો કેવું પ્રાણી હા મેં નહીં જોયું જિંદગીમાં મેં નહીં જોયું ભાઈ સાચું કહું જિંદગીમાં અહીંયા બોલ બહુ ખોવાતા આ બાજુ બોલ બહુ ખોલાવતો જો એ ભાઈ બે જાય ને મંદિર હા हमारा अंदर सावड़ी ना अंदर है मंदिर जय श्री राम आज तो नारोवाड़ा हनुमान दादा मंदिर जीए वच्चे भी मंदिर आवशे आ मना कचरानु है ना आ तमे म्युनिसिपालिटी कॉर्पोरेशन मोदीजी मारी हकीकत है कि अमे क्या भी जता हो तो आप यार आतंकवादी ना जेम अवाज निकालो એટલે થોડો મીકો ચાર્જિંગ વાળી કરી નાખો તો વધારે સારું હા બે તો વધારે સારું વિપુલ એને હલકો રાખો તો ધક્કો બી મારી શકે કોઈક બરાબર ને चलो जी मंदिर है जिस पहुंची गया हनुमान दादा मंदिर है तो वो चलिए अंदर वगे वगे लागे दर्शन करिए बराबर चंपल अँ मूकी दिए बिल्कुल जता रहे तो जता रहे वाला मांडो कर दो विपुले भी कर दो ठीक है वा जाओ आगे दोस्तों नहीं दो कोई राते भजन थवाना विपुल आवाना तू राते भजन थवाना आवाना हाँ आइस तू माड़ मारता आयो चलो एक तो कहूँ सवार में पहला भीड़ बहुत बराबर मोबाइल બધું દાવ થઈ જાય એટલે મૂકવો પડશે બરાબર જય શ્રી રામ જય શ્રી રામ નાસ્તો કરવા આવી વિપુલ ચમચી લીધી અને ચમચી એ તો આ બધા સુરત રાજાનો ખાવા આવે તો ત્યાં ખાવાના સમોસી तो उसकी दुकान है वहाँ शायद दुकान खबर नहीं आना एकदम इलायची कलर देगा ठीक है सारू मैंने थोड़ा समोसा खालू सारू मैंने एकदम गर्मी गर्मी थी गई विपुल चायनी चुस्की आजू आगे भी जा बकवास अपना वाला जानी मजा आवा था ना आ कोना चाहिए भाई खबर अपना वाला क्या है ना भेजा वाला थोड़ू आम किनारी भेजे हम भेजे हम तो कितू था वाला साहब आप ये थोड़ा आम आगळ भेजा वाला એટલે તો ભાઈ દ્વારકા ના છું તારા કર નહીં પીવું કે आ क्लिप आप ही दे विपुल केव लगे हनुमान दादा मंदिर जैन नहीं मजा आती भाई शांत वातावरण नहीं होती मस्त
વિપુલ ચા ના ગમી તો વિપુલ ત્યાં જઈને શું કે ખબર મને ભાઈ ચા તો બહુ મસ્ત જબરો હો ભાઈ નીકળે હવે વિપુલ તો જવાનું આજે બારે જા બોલો ભાઈ પૂછતો હતો સમોસા વાળો કે તમે જાઓ ક્યાં બારે જ જવાના ના ના ભાઈ રજા આજ રજા નહીં વિપુલ તારા ખબર નહીં મારે રજા નહીં વિપુલ નહીં રજા નહીં એટલે હવે ઘરે બાજુ જઈએ દુકાન પર આવી ગયા છીએ મસ્ત દર્શન થઈ ગયા મારો તો જવાનો તો પૈસા લેવાના હતા કેમ કે મારે જમવાનું લોકો જવાના તમારા મામાને ઘરે એટલે ચાલો દુકાન ખોલી નાખીએ લાઈટો બધી ચાલુ કરી દઈએ ખરું વરસાદ જેવું હોય ને યાર મને એટલે છે ને પછી આને મૂકીશ ને ચંગુ મંગુલા પાછા અંદર લેવા પડશે મારી જોડે એવી જ થેલી ઓલી રેનકોટ જેવી થેલી બી નહીં ઓલું રેનકોટ એટલે બહુ મોટી થેલી નહીં મારી જોડે કે એને ઢકાઈ જાય છેક સુધી પગ સુધી એટલે તો કરીએ દિવસની શરૂઆત ગાઈસ હનુમાન દાદાના મંદિરે પગે લાગીને જાય હનુમાન દાદા યુટ્યુબનો યાર આજે 41મો બ્લોગ છે આપણો બરાબર જય કૃષ્ણ ભગવાન પ્રભુ પ્રભુ ઠાકર કરી ઠીક ભાઈ ચલો જોઈએ છે આજે રવિવાર છે ઘરાકી થશે બરાબર કેટલા કસ્ટમર આવા છે ઓછું કરવું પડશે થોડું તો આમ અમુક ને બહારની તરફ છે ને ખોલી નાખો તો ને કાચ ફૂટી જાય ખરી એટલે થોડું ઊંચું કરવું પડશે ગાઈઝ તો આપણું એક બિલ બની ગયું છે કોટન બી બતાડ્યા હતા એમને પેન્ટમાં 34માં અને બ્લુ ડાર્ક બતાડ્યું હતું પછી કુર્તા ટાઈપ શર્ટ બતાડ્યો હતો આ 30થી તો એમ જ બતાડી હતી કેમ કે એમને જોવું હતું કે તમારે જો કોટન કયું છે આંખમાં ખબર નહીં યાર શું પડી ગયું થોડી બળ જો સ્કાય બ્લુ ગ્રે કલર ગ્રે ડાર્ક સ્કાય ડાર્ક કાર્બન એક બિલ બની ગયું છે અરે યાર કોણ યાદ કરે મત યાદ કરો મુझे સારું ભાઈ જમવા જઈએ પપ્પા લોકો ગયા મારા મામાને ત્યાં ગયા છે એટલે આપણે બહાર જમવાનું છે તો બહાર જમી લઈશું આપણે 2 પેન્ટ વેચાયા જીન્સ તો પહેલાં ફોલ્ડ કરી નાખીએ આ બધું બરાબર પછી જઈએ જમવા જીન્સ કપડાં ફોલ્ડ કરી નાખ્યા છે આપણે ખાલી પંખો બંધ કરવાનો અને શટર બંધ કરી નાખ્યું એટલે એકદમ લોક જ કરી નાખવાનું બરાબર કોઈ ચોર બોર ના ઘૂસી શકે આપણી જોડે ચાવી છે બરાબર ઓકે આઈ એમ જમવા જવું ચાલો ચલો પાડી દીધું હવે જઈએ હા પરમિશન લઈ લઈએ ને આઈ એમ જમવા જાવિંગ ઇંગ્લિશ નોટ એજ્યુકેશન બેસ્ટ વેપન પણ બહુ ફોગદારી નથી કરવી લાઇટો બધી ચાલુ જ છે એમ ચાલુ રાખવાની ગૂગલ પે ચાલુ હાલો રાઈસ ખાઈ લઈએ બટેકાનું રીંગણાનું શાક અને ચણાનું શાક છે અને દાળ છે હમણાં ભાત આવશે આટલું ખાઈ લઉં પછી ભાત આવશે તો જમી લઈએ બરાબર ગાઈઝ શટર બટર આપણે ઓછું કરી નાખી મસ્ત જમીન આવતો રહ્યો જો બટેકાનું શાક રીંગણા પછી રોટલી દાળ ભાત ચણાનું શાક છાશ તો આરો હું ગયો ગોતવા પણ મળી નહીં છાશ મસાલા છાશ જોતી હતી એટલે એસી ચાલુ કરીને બેઠો છું અત્યારે બહુ ગરમી છે યાર અમુક ખબર નહીં શું થઈ જાય અમદાવાદમાં શું થાય ખબર જ નહીં પડતી સવારમાં જોઈએ તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય ઠંડી લાગવા મળે થોડી ઘણી એટલી બધી નહીં નોર્મલ પવન ચાલુ થઈ જાય એની વાત કરું ચાલુ થઈ જાય બસ અહીં બપોરે તાપ થઈ જાય કરવું શું બાય 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 ગાઈઝ એકદમથી વરસાદ ચાલુ થઈ ગયો છે જો
દેખાય કીધું હોય ને અમદાવાદ જેવું કોઈ છે નહીં ભાઈ. ગરમી પડી જાય અમુક વાર વરસાદ પડી પગલું સણી લઈ લઉં યાર પગલી જશે. એમ તો પલ્લી જ ગયું હોય થોડું તો સુકાઈ જશે જો વરસાદ પડે. અમદાવાદમાં યાર કંઈ નક્કી નહીં ભાઈ. ત્યાં વરસાદ પડશે ગરમી થશે વધારે. જા જો દેખાય ફાસ્ટ પડે એમ તો. ગાઈઝીસ આપણે મસ્તી કરી નાખીએ છીએ બરાબર. આજે ટોટલ આપણા બે બન્યા છે સારા કહેવાય એમ તો બરાબર. રવિવારના બોણી બી મસ્તી એટલે બોણી બી સવારમાં થઈ ગઈ બરાબર. બપોરે થઈ એમ તો પણ થઈ તો બોણી બી થઈ ગઈ ને આપણે શું કહેવાય બે બિલ બી ટોટલ બે બિલ બન્યા હતા ને આપણે બહારની લાઈટ બંધ કરી દઈએ ને હવે જઈએ ઘરે બરાબર. મસ્તી કરી નાખી છે ચાર્જિંગ લઈ લીધું છે શટર હવે નીચું પાડીને હવે જઈએ ઘરે. જમી લીધું છે ને બસ ટિફિન લઈને નાના ત્યાં જઈએ. જમવાનું શાક મસ્તીનું હતું અને મમ્મી ત્યાં ગયા ત્યાં બરાબર ને આપણે મંદિર સાઈડથી જવાનું હતું એટલે મંદિરે બી જતા આવીએ. પપ્પા પેટ્રોલ પૂરા છે પાછળ. પેલું કૂતરું કેટલું મસ્ત છે જો ઓરિયો અને કેવું જોવું મસ્ત જોવું સારું થઈ ગયા. મેં તો જમી લીધું શાંતિ. સારું વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું રાતે યાર અમદાવાદમાં ભલે ઠંડુ વાતાવરણ વરસાદ પડી ગયો ને એટલે જો એને પગે લાગી લીધું જઈએ. જમસાણા જ છે બધી સમસાણ જ છે એમ તો દેખાય. જઈએ ચાલુ ને ચાલુ રહે. છપરા નદી ગયા હતા પપ્પા ત્યાં જબરદસ્ત મંદિર હતું ને સત્ય દેખાઈ જાય ને પપ્પા. હા અહીંયા ક્યાંય તમને છાંટો દેખાતો નથી હે ને એ જ ના એવું. હા બધે પાણી ભરાયું મારા ત્યાં પાણી ભરાયું નહીં હાલ પપ્પા. છપરા નદી જોવા જેવી હતી ને પપ્પા હાલા ક્યાંય બહુ હાલા હા કેટલું જતું હતું જોઈશું ને તમે. હા અહીંયા આપણા ઓલા ત્યાં ગયા હતા શું નામ કહેવાય શિવલિંગનું નામ ભૂલી ગયો અમુક. શિવલિંગનું નામ ભૂલી ગયો ખબર ઓલું પીળા કપડામાં. હા એ ત્યાં બી મસ્ત હતું. કેટલી મૂર્તિઓ નીકળી હતી ત્યાં પપ્પા જોઈ હતી તમે શિવલિંગ વડના જોડે. પણ ઉત્પન્ન એ થયું હોય ને અમુક તો પણ એવું હે પપ્પા. ઓલું મને આરતી કરવી હતી પપ્પા શું કહેવાય રામ ઘાટે તો બહુ મજા આવે તો પપ્પા. હાલે હરસિદ્ધિ ભવાની કહેતા પહેલાં આપણે ત્યાં જાત તો મંદિરે દાદાનું મંદિર ના મળત તો પછી આપણે મોડું થઈ જાત બરાબર ને. આમાં ભીડ કેટલી હતી પપ્પા આપણે નીકળતા ત્યારે ને પણ સમજ્યા આરતી કરીને નીકળતા ત્યારે ને. ટ્રાફિક ચેક કરો જો ટ્રાફિક કેટલું થાય. ટ્રાફિક અહીંયા બહુ થાય જમાલપુરમાં આરોલમાં ને જમાલપુર કાંઈ અંતર નહીં. અને પપ્પા જો અહીંયા શાકભાજી ને એવું બધું વસ્તુ બની જાય ને આ રથનો ઉપર અહીંથી રથ નીકળે આ બાજુથી મંદિર આપણા જગન્નાથ
જગન્નાથ દાદા પણ કૃષ્ણ ભગવાન જ કહેવાય ને પપ્પા, હા ને? કૃષ્ણ ભગવાનના બહુ સ્વરૂપ છે પણ, હા ને પપ્પા? એ તો બસ દ્વારકા જવું હોય તો બસ ટ્રેનમાં જતું રહેવાય ને, ના જવાય ટ્રેનમાં દ્વારકા? એવું ટ્રેનમાં હવે ફાવી ગયું હો. આપણે 2 વાર આપણે ટ્રાવેલ કરીને આવ્યા હતા. પિંચી હોત તો હાલે. જે અત્યારે અહીંયા લાઇટ કરે ને, ઘરે જઈને લાઇટ થતા નહીં એટલા. હાલો પપ્પા. એમનો બી ઇતિહાસ અલગ જ છે, યુટ્યુબમાં મળી જશે. અહીંથી દિલ્હી જતા રહેશું. હા, એટલે પણ બધી જગ્યાએ દિલ્હી જ ઊભી રહે ને. પહેલા તો ક્યાંય બી દૂર જવાનું હોય કે આપણે સમજી લો કેદારનાથ જવું તો એ દિલ્હી જ જાય ને. હા, એરપોર્ટ ત્યાં નજીક પડે એટલે શું હો પપ્પા, ખબર નહીં પડતી. એવું હા ને, રાજધાની ના અમે ત્યાંથી જ જાય જ છે. અને પપ્પા મેન વસ્તુ તો ત્યાં જ છે ને અત્યારે બધું. આ રાજનીતિ ત્યાં જ ચાલે ને બધી અત્યારે તો. અને નેપાળ હવે આવતા વર્ષે જશું જોઈએ હવે, ને પપ્પા સારું કહેવાય નહીં. 100% જવાનું. તો બુકિંગ જ કરીને જશું. ત્યાં જઈને તો ભાઈ કઈ કરાશે નહીં. છાંટા ચાલુ થઈ ગયા, હા ને પપ્પા? 80 જાય. મેન્સનું ખુલ્યું, હા ને પપ્પા? હવે કપડાં કોમ્પિટિશન બહુ વધારે મને તો કપડાની લાગે. કપડાની દુકાનમાં હરેક ચીજમાં, સમજ્યા? તો હમણાં હું કપડાં લઈને આવ્યો. હમણાં ઓલું કલર આ જો એનો જ શર્ટ પહેર્યો, એનો પેન્ટ અને એનો કલર નીકળી ગયો. હવે કરવાનું શું એને? હવે 800 રૂપિયાની જોડીમાં હવે કેવા શું જવાનું? હા ને પપ્પા? હા ને પપ્પા? 800 રૂપિયા આમ તો બહુ કહેવાય, પણ હવે 800માં અમે જતા રહે 100 રૂપિયા 50 રૂપિયા પેટ્રોલ થઈ રહી. કરવાનું આ બનશે અમારું કાંકરિયા ભાઈ, બરાબર? બની જશે, સમજી લો 27માં બની જશે. 27-28માં 1.5 કિલો 1.5 કિલો. આમ જો બનાવ્યું હશે ખબર? હા ને પપ્પા? અંદર જોજો બતાડું. ભાવ વધી જવાના જોજો ને. આ દુકાનોના ભાવ વધી જવાના. આના અંદર કંઈ કામ કરશે. જો અત્યારે તો બાઉન્ડ્રી કરી નાખી, એ બી કાટ ખાઈ ગઈ. કંઈક તો કરશે હવે અહીંયાનું. જો અહીંયા કેટલો મોટો રોડ હતો, દબાઈ દીધો. જો ખાલી અલગ જ કરે કંઈ. બિચારા ગરીબ માણસની પત્તર રગડા આ લોકો. કાંતિ મામા આવવાના. એવું હા? તે અમદાવાદ આવી જશે એમને. એવું હાલા. અરે સવારે તમે જવાના હતા ને પપ્પા, પછી ના ગયા હા ને મામાના ઘરે? એવું થઈ ગયું હાલા, એટલે ના ગયા ને ભાઈ. ટ્રેનમાં જતા રહેવાના હતા. ગાઈસ 11:30 થવા આવ્યા છે, બરોબર? આપણે આવી ગયા છે. જો દેખાય છાંટા ઉડ્યો. હાલા વરસાદ છાંટા પડે છે ત્યારે. તો આઈ હોપ તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નવા અપલોડમાં. થેન્ક યુ વોચિંગ. બાય.